અમદાવાદને પણ નવા મેયર તરીકે હિતેશ બારોટ મળી ચૂક્યા છે। મહાનગરપાલિકાની કમાન હવે હિતેશ બારોટના હાથમાં સોંપાઈ છે અને સાથે જ કમલેશ પટેલને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા છે। તો અતુલ મિશ્રાની દંડક અને જશુ ઠાકોરની પક્ષના નેતા તરીકે વરણી કરવામાં આવી છે। મેયર બન્યા બાદ હિતેશ બારોટે પક્ષના નેતૃત્વનો આભાર વ્યક્ત કરી અને જણાવ્યું કે અમદાવાદ શહેરને સર્વશ્રેષ્ઠ બનાવવાના પ્રયાસ કરાશે। मान्य नरेंद्रभाई और मान्य गुजरात प्रदेश मुख्यमंत्री श्री और मान्य सांसद श्री अमितभाई जो विश्वास मूक्यो है ये विश्वास में खरो उतरવાનો 100% प्रयास करीश। क्यांय पण उणप ना रहे ये भगवान ने प्रार्थना। आप तो अगाऊ पण आपने अनुभव रह्यो छे कोर्पोरेशननो અને ખાસ ઓલિમ્પિક અને એ બધી ગેમો પણ આપના સમયગાળા દરમિયાન હવે આવશે। જે કોઈ આવશે માન્ય નરેન્દ્રભાઈ દ્વારાથી જે કંઈ મળવાનું છે તે અમદાવાદ શહેર માટે મળવાનું છે અને અમદાવાદ શહેર સર્વશ્રેષ્ઠ દેખાવ કરશે એવી પ્રયાસ કરીશ। વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં અને સંઘમાં શરૂઆત કર્યા પછી હવે તેઓ કોર્પોરેશનમાં અગાઉ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચૂક્યા છે। આ વખતે 2.5 વર્ષ માટે મેયર તરીકેની ટર્મ એમને આપવામાં આવી છે। અંજુબેન શાહને ડેપ્યુટી મેયર તરીકેનું પદ છે તે આપવામાં આવ્યું છે અને એ જ પ્રકારે પાર્ટીએ કમલેશ પટેલ કે જેઓ ખોખરાથી કોર્પોરેટર છે એમને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એમનું નામ છે। તો અતુલ મિશ્રાને પક્ષના દંડક તરીકે અને પક્ષના નેતા તરીકે, જશુ ઠાકોર કે જેઓ પ્રદેશ શહેર સંગઠનમાં મહામંત્રી તરીકે પણ તેઓ છે અને એમને આ 5 મુખ્ય હોદ્દાઓ છે તે આપવામાં આવ્યા છે। હું આભાર માનીશ મારા ભાજપ પરિવારને કે એટલો વિશ્વાસ મૂક્યો એમને મારા ઉપર અને બધા ભેગા થઈને એ કામ કરીશું। ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ આજે મારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વરણી કરી છે। તે બદલ હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ, પ્રજાવત્સલ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને અમદાવાદની સતત ચિંતા કરતા એવા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, અમદાવાદના પ્રમુખ શ્રી પ્રેરકભાઈ શાહ સાહેબ અને મોવડી મંડળના તમામ લોકોનો હું હૃદયપૂર્વક આભાર માનું છું। ચેલેન્જ છે પણ ચેલેન્જનો સામનો કરવા માટે અમારી નવી ટીમ તત્પર છે। તો ખાસ તમામ જે પદાધિકારીઓ છે તેમણે આભાર વ્યક્ત કર્યો। સાથે જામનગરની વાત કરીએ તો મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી ત્યાં પણ થઈ છે। ગાંધીધામને પણ નવા મેયર મળી ચૂક્યા છે। નવસારી જે નવરચિત મહાનગરપાલિકા છે ત્યાં પણ હવે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની જાહેરાત કરવામાં આવી। મોરબી હોય, નડિયાદ હોય, પોરબંદર હોય કે પછી અમદાવાદ હોય કે જ્યાં આજ રોજ તમામ પદાધિકારીઓને નામની જાહેરાત કરવામાં આવી છે। ધીમે ધીમે જે અન્ય મહાનગરપાલિકા જે પણ ભાજપ શાસિત જ છે ત્યાં પણ હોદ્દેદારોની વરણીના નામની હવે આજરોજ જ જાહેરાત કરવામાં આવી શકે છે। નામોની જાહેરાત કરતાં જ સામાન્ય સભા મળી હતી।